તો કેમ છો મિત્રો, આજે આપણે જોવાના છીએ હોન્ડાઈ ઓરાનું એસએક્સ વેરિયન્ટ. એસએક્સ વેરિયન્ટમાં આપણે શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાંથી જોઈએ આપણે તો આપણે હોન્ડાઈનું એમ્બસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો નીચે આપણને પિયાનો બ્લેક કલરની રેડિએટર ગ્રીલ જોવા મળે છે. ત્યારબાદ સાઇડ્સ પર આપણને પ્રોજેક્ટર હેડલેમ્પ જોવા મળે છે. ત્યારબાદ એના નીચે આપણને LED DRL જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો સાઈડ લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો 15 ઇંચના આપણને ડાયમંડ કટ અલોય વ્હીલ જોવા મળે છે. ત્યારબાદ આપણને ORVMs પર ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ક્રોમેટિક ડોર હેન્ડલ આપણને જોવા મળે છે. આ છે ગાડીની સ્માર્ટ કી, જેમાં લોક, અનલોક અને બૂટ અનલોકનો ઓપ્શન જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણે તો અંદર આપણને ક્રોમેટિક ઇનસાઇડ ડોર હેન્ડલ જોવા મળે છે. ત્યારબાદ મેપ પોકેટ અને પાવર વિન્ડોનો ઓપ્શન જોવા મળે છે. એના નીચે આપણને સ્પીકર અને બોટલ હોલ્ડર જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ, જે સેમી ફેબ્રિક સીટ્સ જોવા મળે છે આપણને. વચ્ચે ફેબ્રિક અને સાઇડ્સ પર આપણને લેધર જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ગાડીમાં આપણને ડ્યુઅલ ટોન ઇન્ટિરિયર જોવા મળે છે. આ છે ગાડીનું ગ્લવ બોક્સ, જેમાં કંઈક આટલી સ્પેસ જોવા મળે છે આપણને. ત્યારબાદ રિયરમાં જોઈએ આપણે તો રિયરમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક, મેપ પોકેટ અને પાવર વિન્ડો અને નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં આપણને હેડરેસ્ટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ વચ્ચે આપણને આર્મરેસ્ટ જોવા મળે છે વિથ 2 કપ હોલ્ડર સાથે. ત્યારબાદ અંદર જોઈએ આપણે તો રિયર AC વેન્ટ્સ જોવા મળે છે આપણને. એના નીચે આપણને 12 વોટનો પાવર આઉટલેટ જોવા મળે છે. ત્યારબાદ બેકમાંથી કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો ઉપર આપણને એક રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ ગાડીનો રિયર લુક કંઈક આવો જોવા મળે છે આપણે. રિયરમાં ઉપર જોઈએ આપણે તો શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે આપણને. ત્યારબાદ એના નીચે આપણને વિન્ડશીલ્ડ પર ડિફોગર જોવા મળે છે. ત્યારબાદ નીચે જોઈએ તો આપણે Z શેપ LED ટેલ લેમ્પ્સ જોવા મળે છે અને એના નીચે આપણને રિયર 2 પાર્કિંગ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ એક કેમેરો જોવા મળે છે આપણને. ગાડીના બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો આપણને એક આટલો જોવા મળે છે. અંદર બૂટ સ્પેસમાં આપણને CNG ટેન્ક્સ પણ ફિટ છે જ. ત્યારબાદ 14 ઇંચની સ્ટેપની જોવા મળે છે આપણને. ત્યારબાદ આગળ જોઈએ આપણે તો ડ્રાઈવર સાઇડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ ડ્રાઈવર સાઇડ ડોર પર જોઈએ આપણે તો ઇનસાઇડ ડોર હેન્ડલ ક્રોમેટિક અને 4 પાવર વિન્ડો ORVMsના કંટ્રોલ્સ જોવા મળે છે. એના નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. ત્યારબાદ અંદર જોઈએ તો ટ્રેક્શન કંટ્રોલ અને પેટ્રોલમાંથી CNGમાં શિફ્ટ કરવા માટે બટન્સ જોવા મળે છે. એના ઉપર આપણને પુશ બટન સ્ટાર્ટ સ્ટોપ જોવા મળે છે. ડ્રાઈવર સાઇડ સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણે તો અંદર આપણને સમર એડિશનમાં કોઈ પણ ઇન્ફોટેનમેન્ટ જોવા મળતું નથી. ત્યારબાદ જોઈએ તો ઉપર ડે નાઇટ IRVM જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનું ઓટો ક્લાઇમેટ AC. એના નીચે આપણે જોઈએ તો 12 વોટનો પાવર આઉટલેટ ટાઈપ C અને ટાઈપ USB પોર્ટ જોવા મળે છે આપણને. આ છે ગાડીનો ગિયર નોબ, એની ઉપર આપણને ક્રોમેટિક ઇન્સર્ટ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર અને હેન્ડબ્રેક જોવા મળે છે આપણને. ત્યારબાદ સ્ટેરિંગ પર જોઈએ તો ઓડિયો કંટ્રોલ આપણને જોવા મળે છે. વચ્ચે હોન્ડાઈનો લોગો અને ત્યારબાદ આપણને MIDના કંટ્રોલ્સ જોવા મળે છે. આ છે સેમી ડિજિટલ મીટર. લેફ્ટ સાઈડ આપણે જોઈએ તો RPM અને CNGનું ઇન્ડિકેટર જોવા મળે છે. રાઇટ સાઈડ આપણને સ્પીડોમીટર અને પેટ્રોલનું ઇન્ડિકેટર જોવા મળે છે. વચ્ચે 3.5 ઇંચની ડિજિટલ MID જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો સાઇડ્સ પર આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ એના વિરુદ્ધ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. ઉપર જોઈએ આપણે તો ડ્રાઈવર સાઇડ સનસેટ પર આપણને ટિકિટ હોલ્ડર જોવા મળે છે. એના બાજુમાં આપણને એક માઇક જોવા મળે છે. વચ્ચે આપણને એક
રૂમ લેમ્પ જોવા મળે છે. ત્યારબાદ કો ડ્રાઈવર સાઇડ સનવાઇઝર પર આપણને વેનિટી મિરર જોવા મળે છે. આ હતું હોન્ડાઈ ઓરાનું SX વેરિયન્ટ. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ગાડીની સેફટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD આપણને જોવા મળે છે. ત્યારબાદ ગાડીના એન્જિનની વાત કરીએ તો 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન જોવા મળે છે આપણને, જે 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. એવરેજની વાત કરીએ આપણે તો 28.4ની આપણને CNGમાં એવરેજ મળી રહે છે અને પેટ્રોલની વાત કરીએ આપણે તો 20.7 પર કિલોમીટરની એવરેજ મળી રહે છે. આ હતું હોન્ડાઈ ઓરાનું SX વેરિયન્ટ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.